સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે, તેમના નામ શું છે અને તેમની સંડોવણી કયા કયા એવા ગેરરીતિમાં ખુલી હતી? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ ટીઆરપી ગેમ ઝોન છે કે જે રાજકોટ શહેરના તાલુકા પોલીસ મથક વિસ્તારની અંદર આ ધમધમતો હતો, આ 2021 થી ધમધમતો હતો। 2021માં જ્યારે બુકિંગ ઝોનની પરમિશન છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી ત્યારે આ જે ઓર્ગેનાઇઝેશન હતું તેનું નામ ધવલ કોર્પોરેશન હતું અને તેની જે મંજૂરી હતી તે 2021 થી લઈને 2023 સુધીની હતી। 2023ની અંદર આજે જે મંજૂરી હતી તેને રિન્યુ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું જે નામ છે ધવલ કોર્પોરેશનથી મટીને રેસ વે થઈ ગયું હતું। ત્યારે હવે જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની જો વાત કરવામાં આવે તો જે તે સમયે રાજકોટ શહેર પોલીસ કમિશનરની લાયસન્સ શાખામાં ફરજ બજાવનારા NR રાઠોડ નામના જે પીઆઈ છે કે જે હાલ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવી રહ્યા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથોસાથ જે તે સમયે તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા VR પટેલ કે જેઓ હાલ અત્યારે રીડર શાખાની અંદર ફરજ બજાવી રહ્યા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ બંનેને સસ્પેન્ડ કરવાનો હુકમ છે તે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યો છે। VR પટેલની જે બદલી છે તે ડાંગ ખાતે કરી દેવામાં આવી છે અને તેમનું ફરજ મોકૂફીનું જે સ્થળ છે, રિપોર્ટિંગનું સ્થળ છે તે ડાંગ રહેશે, જ્યારે કે એના રાઠોડનું જે ફરજ મોકૂફીનું સ્થળ અને રિપોર્ટિંગનું જે સ્થળ રહેશે તે દાહોદ પોલીસ હેડક્વાર્ટર રહેશે। આમ બંને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવી છે, સાથોસાથ તેમની જિલ્લા બહાર બદલી કરીને તેમનું રિપોર્ટિંગનું સ્થળ છે જે તે જિલ્લાની અંદર આપવામાં આવ્યું છે। રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા પણ પોતાના 2 જેટલા અધિકારીઓને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ બંને અધિકારીઓની જો વાત કરવામાં આવે તો તેમાં વોર્ડ નંબર 10, 11 અને 12 સંભાળનારા આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ઓફિસર છે ગૌતમ જોશી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સાથોસાથ વાત કરવામાં આવે તો આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવનારા જે જયદીપ ચૌધરી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે કે માર્ગ અને મકાન વિભાગના જે નાયબ સચિવ છે તેમના દ્વારા જે MR સુમા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પરંતુ સૌથી મહત્વનો સવાલ એ છે અને સાથોસાથ જે સસ્પેન્શન લેટર જોવા મળ્યો છે તેની અંદર લખવામાં આવ્યું છે કે ચોક્કસ આ જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ પ્રતિ માસ તેમને જીવન નિર્વાહનું જે ભથ્થું છે તે સરકાર દ્વારા આપવામાં આવશે। એટલે કે આ અધિકારીઓએ કામ નથી કરવાનું, પરંતુ આ અધિકારીઓએ સસ્પેન્ડ થયા બાદ સરકારી ધારા ધોરણ મુજબ ઘર બેઠા જે પગાર મેળવવાનો છે, ચોક્કસ રોજ કચેરીએ જઈને હાજરી પુરાવાની છે, પરંતુ ઘર બેઠા હવે તેમને પગાર મળશે। પગાર મળશે તે ધારા ધોરણ મુજબ મળશે। અત્યારે હાલ પૂરતો જેટલો મળતો હતો એટલો નહીં મળે, પરંતુ હવે તમને કામ નથી કરવાનું, કોઈ પણ જાતની કામગીરી કરવાની નથી, કોઈ પણ જાતની સહી નથી કરવાની, પરંતુ તેમને ચોક્કસ જીવન નિર્વાહ ભથ્થું મળશે, સરકારી ધારા ધોરણ મુજબ મળશે। ત્યારે ન્યૂઝ 18 સતત એ સવાલો કરી રહ્યું છે કે ચોક્કસ હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે તે 2023ની જે મંજૂરી આપવામાં આવી હતી તેને લઈને કરવામાં આવી છે, પરંતુ 2021માં પણ મંજૂરી આપવામાં આવી હતી જે તે વિભાગ દ્વારા આપવામાં આવી હતી। તો આખરે તે અધિકારીઓ વિરુદ્ધ પગલાં ક્યારે લેવામાં આવશે? શું સરકારે આ માત્ર દેખાડાના પગલાં લીધા છે? કારણ કે હાઈકોર્ટ દ્વારા સ્વયં સંજ્ઞાન લઈને સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો છે। આજે હાઈકોર્ટની અંદર સુઓ મોટો મામલે સરકાર અને તંત્ર પોતાનો જવાબ રજૂ કરે તે પૂર્વે જ અધિકારીઓને સસ્પેન્ડ કરીને સરકારે દેખાડી દીધું છે કે સાહેબ અમે તો કામ કરી દીધું, પરંતુ આ કામ નથી થયું। 2021ના અધિકારીઓ હજુ પણ બાકી છે। અંકિત, આભાર જાણકારી આપવા માટે। તો રાજકોટમાં જે 32 માળાઓ વિખાયા છે તેમાં કાર્યવાહી એ કરવામાં આવી કે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, પરંતુ ધારાધોરણ મુજબ તેમને પગાર તો ચૂકવવામાં જ આવશે। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। શરૂ કરીએ। ગુજરાતમાં 2 દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ। હવામાન વિભાગે ગરમીને લઈને કરી આગાહી। 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। આજે કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરાઈ જાહેર। બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં હીટવેવની આગાહી। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે। સુરતમાં હીટ સ્ટ્રોક બન્યો કાળ। છેલ્લા 3 દિવસમાં 25 થી લઈ
વધારે લોકોના શંકાસ્પદ રીતે થયા મોત. હીટસ્ટ્રોકથી મોતનો આંકડો વધતા તંત્ર ચિંતિત બન્યું. પંચમહાલના ગોધરામાં યંગર્સ ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિ. ધોમધખતા તાપમાં રાહદારીઓ, એસટી બસના મુસાફરો અને કંડક્ટરને કેરીનો બાફલો પીવડાવે છે યુવાનો. ઔષધિનું કામ કરતા આ બાફલાના વિતરણમાં અનેક યુવાનો જોડાયા. વાવાઝોડું રેમલ બન્યું તીવ્ર. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં સાગર દ્વીપના ખેપુપાડામાં રેમલનું લેન્ડફોલ. 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમલ તીવ્ર બન્યું. વાવાઝોડાના લેન્ડફોલ પહેલા તીવ્ર પવન ફૂંકાતા દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા. પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાથી હવાઈ સેવા પર અસર. કોલકાતા એરપોર્ટ 21 કલાક માટે બંધ. 394 ફ્લાઇટ કેન્સલ. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત રેમલની ટ્રેન સેવા પર અસર. કોલકાતામાં તમામ ટ્રેન સ્થગિત કરાઈ. ટ્રેન સેવા પ્રભાવિત થતા સિયાલદહ રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો અટવાયા. પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાને લઈ વહીવટીતંત્ર એક્શનમાં. ચેતવણીને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને અન્ય ટીમો તૈનાત કરાઈ. વાવાઝોડાની સૌથી વધુ અસર પૂર્વ મેદિનીપુર, 24 પરગણા, સુંદરબન, મેંગ્રોવમાં થવાની સંભાવના. દક્ષિણ 24 પરગણામાં એનડીઆરએફની ટીમ ખડેપગે તૈનાત. 14 ગ્રામ પંચાયતમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા. ગોસાબામાં અનેક ફ્લેટ અને શાળા રેસ્ક્યુ કેન્દ્રો બનાવવામાં આવ્યા. પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં વહીવટીતંત્ર અને પોલીસ એક્શનમાં. જિલ્લાવાસીઓને પોલીસે આપ્યું ચક્રવાતનું એલર્ટ. બંગાળની ખાડી નજીક નહીં જવા અપાયા નિર્દેશ. પશ્ચિમ બંગાળના કોલકાતામાં વરસાદી માહોલ. ભારે પવન સાથે વરસાદ થતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી. રસ્તાઓ બ્લોક થતા વહીવટીતંત્રએ વૃક્ષો હટાવવા જહેમત ઉઠાવી. તમિલનાડુના દક્ષિણ જિલ્લામાં વરસાદી માહોલ. તમિલનાડુના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડાની અસર. હવામાન વિભાગે મન્નારના અખાત પર ભારે પવન ફૂંકાવાની ચેતવણી આપી. મધ્યપ્રદેશના રતલામમાં ભારે પવન સાથે વરસાદ થતા 2 લોકોના નીપજ્યા મોત. પતરું વાગતા એક યુવકનું મોત તો બીજા યુવકને શેડ પડતા નીપજ્યું મોત. વરસાદે દબદબાટી બોલાવતા નેશનલ હાઈવે પરના બોર્ડ પડતા ખોરવાયો તો અનેક જગ્યાએ બેનરો પડી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદના કારણે પશુઓના તબેલા પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ચિંતામાં મુકાયા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો. મધ્યપ્રદેશના શાહપુરના બુરહાનપુરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસ્યો ધોધમાર વરસાદ. સતત અડધા કલાકના વરસાદ બાદ અનેક રસ્તાઓ થયા પાણી. આકરી ગરમી વચ્ચે વરસાદ થતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. મધ્યપ્રદેશના ખંડવામાં ઓમકારેશ્વર ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. તેજ પવનના કારણે અનેક મહાકાય વૃક્ષો ધરાશાયી થયા. એક બાજુ વૃક્ષ પડ્યા તો બીજી બાજુ રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકીમાં મુકાયા. રાજકોટમાં 32ને ભરખી જનારી હોનારતના સીસીટીવી ફૂટેજે ખોલ્યા રાજ. બિલ્ડિંગના તણખાથી લાગી આગ. જોતજોતામાં 32ને ભરખી ગઈ હતી આગ. રાજકોટ આગકાંડમાં મૃતદેહોને આજે સ્વજનોને સોંપાઈ શકે. આગકાંડના મૃતકોના ડીએનએ સેમ્પલના રિઝલ્ટ આવશે. સેમ્પલ મેચ થયા બાદ સ્વજનોને સોંપાશે. આગકાંડ અંગે હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર થશે સુનાવણી. મનપા પાસે કોર્ટે માંગ્યા છે ખુલાસા. ગઈકાલે કોર્ટે બનાવને માનવસર્જિત દુર્ઘટના. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન બની ગયું ડેથ ઝોન. કાટમાળમાંથી મળી રહ્યા છે માનવ અવશેષ. અગ્નિકાંડના આરોપીઓની ઓફિસમાંથી મળ્યા બિયરના ટીન. રાજકોટના આગકાંડમાં એસઆઈટીની ટીમે શરૂ કર્યો તપાસનો ધમધમાટ. ચીફ ફાયર ઓફિસરે સોંપ્યો ફાયરનો રિપોર્ટ. આઈપીએસ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એસઆઈટી કરી રહી છે તપાસ. રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનાને લઈ કોંગ્રેસના નેતાઓના ધામા. શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણી સહિતના નેતાઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. કોંગ્રેસના નેતાઓએ તંત્રની નબળી કામગીરી અંગે ગંભીર આરોપ લગાવ્યા. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 32 લોકો હોમાયા. ટીઆરપી ગેમ ઝોન સંપૂર્ણ બળીને ખાખ થયો. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી જોતરાયું હતું રેસ્ક્યુ ઓપરેશનમાં. આગમાં હોમાયેલા લોકોના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું. મૃતકોના ડીએનએ સેમ્પલ ગાંધીનગર મોકલાયા. સેમ્પલ થયા બાદ મૃતદેહો સ્વજનોને સોંપાયા.
આગના બનાવ સમયે 70 લોકોએ લીધી હતી ગેમ ઝોનની ટિકિટ. સ્ટાફ સહિત અંદાજે 100 લોકો ઝોનમાં હતા હાજર. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેમ ઝોનનું ડીવીઆર કર્યું કબજે. ગેમ ઝોનના સીસીટીવીએ આગ કાંડના ખોલ્યા રાજ. સીસીટીવીમાં વેલ્ડિંગ દરમિયાન તણખો નીચે પડ્યો હતો. 1 મિનિટમાં આગે આખા ગેમ ઝોનને ઝપેટમાં લીધું. ગેમ ઝોન સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી. ગેમ ઝોનની ફાયર એનઓસી લેવામાં નહોતી આવી. ગેમ ઝોનમાં માત્ર એક જ એન્ટ્રી ગેટ હતો. તપાસ ટીમ એસઆઈટી અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન. કહ્યું, પીડિતોને ન્યાય મળે તે માટે નિષ્પક્ષ તપાસ થશે. રાજકોટમાં આગની ખાખમાંથી મળી રહ્યા છે માનવ અવશેષ. આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. કોઈનું કડું તો કોઈની ઘડિયાળ વળી, કોઈના વહાલ સોયાના મળ્યા અવશેષ. રાજકોટમાં આગકાંડમાં આશા કાથડની જિંદગી પણ હોમાઈ. ગેમ ઝોનમાં કામ કરતી 20 વર્ષીય આશાનું મોત થતા પરિવાર પર આબ ફાટ્યું. સંવાદદાતા પણ પરિવારની વેદના સાંભળીને ભાવુક થયા. રાજકોટના અગ્નિકાંડમાં અમેરિકાથી આવેલા એક એનઆરઆઈ યુગલ અને સાડીએ જીવ ગુમાવ્યો. અમેરિકાથી લગ્ન કરવા માટે પરિવાર રાજકોટ આવ્યો હતો. 4 દિવસ પહેલા જ લગ્ન થયેલ યુવક જીવ ગુમાવતા પરિવારમાં શોક ફેલાયો. રાજકોટ અગ્નિકાંડમાં સાંગણવાના વિરેન્દ્રસિંહનો માળો વિખેરાયો. વિરેન્દ્રસિંહના પત્ની, પુત્ર અને સાડુના બાળકો આ ગેમ ઝોનમાં ગયા હતા. વિરેન્દ્રસિંહના સાડા ભત્રીજી, દીકરો અને સાડુના દીકરા ગુમ, જ્યારે પરિવારના 2 સભ્યો હોસ્પિટલમાં દાખલ. ગેમ ઝોનમાં નોકરી કરતા યુવક કલ્પેશ બગડાએ અગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો. મૃતક યુવકના કાકા સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ કરી વાતચીત. કાકા મનસુખ બગડાએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. રાજકોટના અગ્નિકાંડમાં અનેક પરિવારોએ તેમના સ્વજનો ખોયા તો કેટલાક પરિવારજનો તેમના સ્વજનોની સારવાર ચાલી રહી હોવાથી હોસ્પિટલની બહાર કરી રહ્યા છે પ્રાર્થના. રાજકોટમાં ગેમિંગ ઝોન દુર્ઘટનામાં પ્રદીપભાઈ ચૌહાણના પરિવારનો માળો વિખેરાયો. પરિવારના 8 સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા, જેમાંથી 3 લોકોનો બચાવ થયો. પરિવારજનોએ આક્રંદ સાથે આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી. મિત્રો સાથે ગેમ ઝોનમાં ગયેલા પૃથ્વીરાજસિંહે જણાવી ભયાનક સ્થિતિ. કહ્યું, ગેમ ઝોનમાં પ્રવેશ કર્યાના 10 મિનિટમાં ધૂણાવાના ગોટા દેખાયા. મેં મિત્રને ચપ્પલ પહેરવા જવા માટે ના પાડી. તેમણે વાત ન માની ને નીચે ઠેકડો મારી મારો જીવ બચાવ્યો. રાજકોટ આગકાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન. કહ્યું, સમગ્ર ઘટનામાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ કરવામાં આવશે. પીડિત પરિવારને ન્યાય મળે તે માટે અમે નિષ્પક્ષ રીતે તપાસ કરીશું. સુરતના તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષ થયા બાદ પણ પરિવારજનોને નથી મળ્યો ન્યાય. તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના થયા હતા મોત. ભોગ બનનાર પરિવારે કરી માંગ. કહ્યું, અમને તો ન્યાય નથી મળ્યો. રાજકોટમાં પરિવારને ન્યાય મળ્યો. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના મામલે મોરબી પુલ દુર્ઘટનાના પીડિત પિતાએ વ્યક્ત કરી વ્યથા. નરેન્દ્રભાઈ પરમારે કહ્યું, પુલ દુર્ઘટનામાં મેં દીકરી ગુમાવી, પણ તંત્ર આરોપીને સજા કરવાને બદલે બચાવે છે. રાજકોટ અગ્નિકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે એસઆઈટીની ટીમ સાથે કરી બેઠક. જવાબદાર તમામ સામે પગલાં લેવામાં આવે. કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. અધિકારીઓ હોય કે પછી ગેમ ઝોન સંચાલકો, કડક કાર્યવાહી કરાશે. રાજકોટ અગ્નિકાંડને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી. મેયર બીનાબેન પેઢડિયા, શહેર પ્રમુખ મુકેશ દોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના બેઠકમાં હાજર રહ્યા. રાજકોટ આગકાંડ અંગે કથાકાર મુરારી બાપુએ પણ શોક વ્યક્ત કર્યો. ઘટનાને દુઃખદ ગણાવી. વાલીઓને બાળકોનું ધ્યાન રાખવા કરી ટકોર. સાથે મૃતકોના પરિવારજનોને રાહત ફંડ માટે 5 લાખ કર્યા અર્પણ. કથાકાર જિગ્નેશ દાદાએ મૃતકોને આપી શ્રદ્ધાંજલિ. અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી ભગવાનને પ્રાર્થના કરી. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને લઈને રાજકોટ બાર એસોસિએશનનો નિર્ણય. એક પણ વકીલ આરોપીઓ વતી નહીં લડી શકે કેસ. રાજકોટ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો ઠરાવ. રાજકોટ આગકાંડ બાદ ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન. કહ્યું, ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ બની છે. દુર્ઘટના બાદ તંત્ર જવાબદારો સામે પગલાં ભરવામાં નિષ્ફળ રહે છે. ગેમ ઝોન સંચાલકો પોતાની જવાબદારીથી છટકતા હતા. ટીઆરપી ગેમ ઝોનમાં લોકો પાસે ભરાવાતું હતું ફોર્મ. ગેમ ઝોનમાં વ્યક્તિનું મોત થાય કે કોઈ ઈજા થાય તો તેની જવાબદારી સંચાલકની રહેશે નહીં તેવો ઉલ્લેખ હતો. રાજકોટમાં અગ્નિકાંડની કરુણાંતિકા અંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના નેતા વજુભાઈ વાળાએ પ્રતિક્રિયા આપી. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં વજુભાઈ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. ફરિયાદમાં સંચાલકો નહીં પરંતુ અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ તેવું કહ્યું.
વજુભાઈ વાળાના નિશાને મનપાના અધિકારીઓ આવ્યા. તેમણે કહ્યું કે સંલગ્ન વિભાગની રહેમનજર હોય જ તંત્રની મીઠી નજર નીચે જ આવી પ્રવૃત્તિઓ ચાલે છે અને મીઠી નજર માટે મીઠાશ મળતી હોય છે. ગેમ ઝોનમાં લેવાતી બાંહેધરી પર બોલ્યા વાળા. બાંહેધરી લેવાથી જવાબદારીમાંથી છટકી ન શકાય. પૈસા લઈને એન્ટ્રી આપો તો જવાબદારી ગેમ ઝોનની જ બને. આ પ્રકારની બાંહેધરી કાયદા વિરુદ્ધની વાત છે. રાજકોટ અગ્નિકાંડને લઈ ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને સસ્પેન્ડ કરવાની માંગણી કરી આકરા પ્રહાર કર્યા. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ઉચ્ચારી ચીમકી. રાજકોટ ગેમ ઝોન આગ કાંડમાં મોટા ખુલાસા. કરુણાંતિકાના એક દિવસ પહેલા મળ્યા હતા સંકેત. એક દિવસ અગાઉ સામાન્ય આગ લાગી હતી પરંતુ પગલાં ન લેવાયા. આગના બનાવ બાદ સામે આવેલા વિડીયોથી ઉઠાવ્યા મોટા સવાલ. આગકાંડમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા. ગેમ ઝોનમાં રાખેલા ફાયર સાધનો ગાંઠિયા સમાન. ફાયર સાધનો કનેક્શન વગર જ રાખવામાં આવ્યા હતા. ગેમ ઝોનમાં 3.5 વર્ષથી ચકાસણી વગર ધમધમતું હતું ગેમ ઝોન. રાજકોટ આગકાંડમાં સૌથી મોટો ખુલાસો. ગેમિંગ ઝોનમાંથી દારૂની ખાલી બોટલો, સિગરેટના ખાલી પેકેટ મળ્યા. દારૂની પાર્ટી ચાલતી હોવાના સવાલ ઉઠ્યા. અગ્નિકાંડ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકે 6 આરોપીઓ સામે ફરિયાદ થઈ. હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો. રાજકોટ તાલુકા પીએસઆઈ પ્રજ્ઞેશ ત્રાજિયા ફરિયાદી બન્યા. આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમ હેઠળ ફરિયાદ થઈ. ફરિયાદમાં 50 મીટર પહોળું અને 60 મીટર લાંબુથી 3 માળ જેટલું ઊંચું લોખંડ અને પતરાના ફેબ્રિકેશનથી ગેમ ઝોન બનાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ. ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચી વળવા માટે ફાયર સેફટીના સાધનો રાખવામાં નહોતા આવ્યા. ફાયર એનઓસી મેળવવામાં નહોતી આવી. આગ લાગવાની અને માનવ મોતની સંભાવનાની જાણકારી છતાં ગેમ ઝોન ચાલુ રખાયો. રાજકોટમાં આગકાંડ બાદ પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી. કહ્યું ગેમ ઝોન ચલાવનાર ભાગીદારો સામે ગુનો નોંધાયો, જેમાં 2 વ્યક્તિઓની ધરપકડ પણ કરાઈ છે. ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ. જૂનાગઢનો રોયલ ગેમ ઝોન સીલ કરાયો. ફાયર એનઓસી વિના ચાલુ હતું ગેમ ઝોન. મનપા કમિશનરના આદેશ બાદ કરાઈ કાર્યવાહી. રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ એક્શનમાં. સુરતના બારડોલીમાં હેપી પ્લેને ગેમ ઝોનમાં તપાસ થઈ. નિયમ મુજબના ફાયર સેફટીના સાધનો ન હોવાથી ગેમ ઝોન બંધ કરાયો. ગીર સોમનાથના વેરાવળ પંથકના ગેમ ઝોન અને મલ્ટીપ્લેક્સમાં કરાઈ તપાસ. ફાયર સેફટી અંગે ફાયર વિભાગ, પીજીવીસીએલ અને મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં કરાઈ તપાસ. રાજકોટના અગ્નિકાંડ બાદ ખુલી તંત્રની આંખ. નડિયાદમાં મોલ, મલ્ટીપ્લેક્સ, ગેમ ઝોનમાં કરાઈ તપાસ. મામલતદાર, ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓએ કર્યું નિરીક્ષણ. તમામ લોકોએ એનઓસી અને ઇલેક્ટ્રિકલ સર્ટિફિકેટ હોવાનું સામે આવ્યું. અમદાવાદના ગેમ ઝોનમાં સંચાલકોની આંખ ઉઘડી. ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં તાત્કાલિક તૈયાર કરાયો એક્ઝિટ ગેટ. અત્યાર સુધી એન્ટ્રી એક્ઝિટ માટે હતો માત્ર એક જ ગેટ. રાજકોટ અગ્નિકાંડના પડઘા અમદાવાદમાં પડ્યા. રાજ્ય સરકારના આદેશ બાદ એએમસીની મળી બેઠક. એનઓસી ન હોય તેવા ગેમ ઝોન કરાશે સીલ. અમદાવાદના ગેમ ઝોનમાં મનપાની ટીમ પહોંચી. એનઓસી સહિતની ક્ષતિઓ અંગે મનપાની ટીમની તપાસ. ગેમ ઝોનમાં પ્રવેશ સંખ્યા, પ્રવેશ દ્વાર સાથેના તમામ મુદ્દાઓનો રિપોર્ટ તૈયાર કરાશે. રિપોર્ટ આવે ત્યાં સુધી બંધ રહેશે ગેમ ઝોન. એએમસીએ 5 સભ્યોની 3 ટીમ બનાવી. ડેપ્યુટી સિટી ઇજનેર, ફાયર અધિકારી, પોલીસ અધિકારી અને ટોરન્ટના અધિકારીઓ ચકાસણી કરશે. ગેમિંગ ઝોનના માલિકો દ્વારા મીડિયા કવરેજ પર પ્રતિબંધ લાદવા બાઉન્સરો મુકાયા. રાજકોટ અગ્નિકાંડ બાદ ગાંધીનગરમાં 17 જેટલા ગેમિંગ ઝોનની તપાસ હાથ ધરાઈ. મનપાએ ગેમિંગ ઝોનની ચકાસણીના આદેશ આપ્યા. વહીવટી તંત્રની કુલ 3 જેટલી ટુકડીએ તપાસ હાથ ધરી. તમામ ગેમિંગ ઝોન સ્વયંભૂ જ બંધ રહ્યા. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પાલિકા સંચાલિત CCC સેન્ટર ખાતે તાકીદ બેઠકનું આયોજન કરાયું. બેઠકમાં શહેરમાં ચોપડે નોંધાયેલા 16 જેટલા ગેમ ઝોનની તપાસ કરાશે. હાલ શહેરના તમામ ગેમ ઝોન બંધ કરાયા. સુરતમાં પોલીસ કોર્પોરેશન, ફાયર અને વીજ વિભાગની સંયુક્ત ટીમે ચેકિંગ હાથ ધર્યું. કુલ 17 જેટલા ગેમ ઝોનમાંથી 6 ગેમ ઝોન એનઓસી સહિતના અભાવે સીલ કરાયા. મોલ, આનંદ મેળા, ગેમ ઝોન તેમજ અન્ય પબ્લિક પ્લેસમાં ચેકિંગ કરી કાર્યવાહી કરાશે. રાજકોટની ઘટના બાદ સુરતના ગેમ ઝોનમાં રાતોરાત ફાયર ઇક્વિપમેન્ટ ઉભા કરાયા. વેસુ પીપલોદમાં રિબોન્સ ગેમ ઝોનની ઘટના. ફાયર વિભાગ આ મામલે સીસીટીવી ચેક કરીને હાથ ધરશે તપાસ. રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગર મનપાએ 9 અધિકારીઓની ટીમ તૈયાર કરી. ફાયર બ્રિગેડ અને વીજ તેમજ એસ્ટેટ વિભાગની મળી હતી બેઠક.
કેનેજમેન્ટ પાર્ક અને ગેમ ઝોનની હાથ ધરાશે તપાસ. રાજકોટમાં અગ્નિકાંડ બાદ જામનગર મનપા એક્શનમાં. તાત્કાલિક રાજ્ય સરકારના આદેશના પગલે મનપા કમિશનરે તમામ ગેમ ઝોન બંધ કરાવ્યા. જામનગરના ઠેવા ચોકડી પાસેના જેસીઆર મોલમાં કર્મચારીઓએ ગેમ ઝોન તાત્કાલિક બંધ કરાવી. રાજકોટ અગ્નિકાંડ બાદ ભાવનગર મનપા એક્શનમાં. શહેરના મુખ્ય 3 ગેમ ઝોન કરાવ્યા બંધ. મનપા કમિશનર એનવી ઉપાધ્યાયે કરી કામગીરી. 3 ગેમ ઝોનની કરવામાં આવશે ચકાસણી. રાજકોટ બાદ આણંદમાં ફાયર વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું. સોજિત્રા રોડ પર આવેલ મારુતિ સોલારિસમાં આવેલું ગેમ ઝોન સીલ કરાયું. આ ગેમ ઝોન મંજૂરી વગર ચાલતું હતું, જેથી તંત્રએ કરી કાર્યવાહી. વડોદરામાં પણ મનપા કમિશનર દિલીપ રાણાએ તમામ ગેમ ઝોન તાત્કાલિક બંધ કરવાના આદેશ આપ્યા. કુલ 9 જેટલા ગેમ ઝોન બંધ કરાયા. ચીફ ફાયર ઓફિસર સહિતના સભ્યોની ટીમ બનાવી ઇન્સ્પેક્શન હાથ ધરાયું. 7 સીઝ મોલના ગેમ ઝોન પર તંત્રએ તાળા માર્યા. ગેમ ઝોનમાં એક જ એન્ટ્રી એક્ઝિટ હોવાનો થયો ઘટસ્ફોટ. સંચાલકોને નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરાઈ. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ વડોદરાનું તંત્ર દોડતું થયું. તપાસ બાદ ગ્રેટ ગોલ્ડન સર્કસ બંધ કરાવાયું. ફાયર સેફ્ટીના ઠેકાણા ન હોવાથી સર્કસ સીલ કરાવી દીધું. પોલીસની એનઓસી વગર લાંબા સમયથી ચાલતું હતું સર્કસ. રાજકોટ આગકાંડ. સુરેન્દ્રનગરમાં તંત્ર પણ સફાળું જાગ્યું છે. વઢવાણ ઉપાસના સર્કલ પાસે આવેલ મિની ગેમ ઝોન બંધ કરવાના આદેશ અપાયા. સાથે જ તંત્રએ શહેરમાં આવેલા ગેમ ઝોન સિવાય મોલ સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું. મામલતદાર સહિતની ટીમોએ વિવિધ ગેમ ઝોનમાં તપાસ હાથ ધરીને 2 ગેમ ઝોન સીલ કર્યા. ફાયર સેફ્ટીનો અભાવ અને એક જ એન્ટ્રી એક્ઝિટ હોવાથી બંધ કરાયા ગેમ ઝોન. દાહોદના છાબ તળાવ પાલે આવેલા ગેમ ઝોનમાં તપાસ કરાઈ. છાબ તળાવ પાસે 6 પોકેટ ગેમ ઝોનનું ચેકિંગ કરી અધિકારીઓએ ગેમ ઝોનને સીલ માર્યું. ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી એનઓસી સહિતની તપાસ હાથ ધરાઈ. રાજકોટની દુર્ઘટના બાદ મહેસાણાનું તંત્ર પણ સફાળું જાગ્યું. ગાંધીનગરના રિજિયોનલ ફાયર અધિકારી દીક્ષિત પટેલ મહેસાણા પહોંચ્યા હતા. દીક્ષિત પટેલ સાથેની જિલ્લાની જે ટીમ છે તે ફનબ્લાસ્ટ પહોંચી ઝીણવટભરી તપાસ કરી. ભાવનગર મનપા એક્શન મોડમાં. કમિશનરે તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવી શહેરના ગેમ ઝોન બંધ કરાવ્યા. ગેમ ઝોનમાં ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ સહિતના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું. નિયમ વિરુદ્ધ ગેમ ઝોન મળી આવશે તો કાર્યવાહી કરાશે. પંચમહાલના ગોધરામાં ગેમ ઝોનમાં વહીવટી તંત્રએ તપાસ કરી. શહેરમાં ચાલતા 4 ગેમ ઝોનમાંથી વાવડી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ચાલતા ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીની એનઓસી નહીં હોવાથી સીલ કરાયું. મામલતદાર સહિતના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું. જૂનાગઢમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ. અલગ અલગ ટીમો બનાવીને ગેમ ઝોન, રાઇડ્સ, મેળામાં, મોલ સહિતના સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો. પરવાનગી વગર ચાલતા ગેમ ઝોન અને રાઇડ્સ તેમજ મેળાના સંચાલકો પર કરાશે કાર્યવાહી. બનાસકાંઠાના પાલનપુરમાં ન્યૂ બસ પોર્ટની અંદર બસ પોલીસ અને ફાયરના અધિકારીઓ તપાસ હાથ ધરી. ન્યૂ બસ સ્ટેશનની અંદર વોર ગેમ ઝોન બંધ હાલતમાં જોવા મળ્યું. સાથે જ જિલ્લામાં કોઈપણ જગ્યાએ ચાલી રહેલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરાશે. રાજકોટના ગેમ ઝોનમાં બનેલ ઘટનાને લઈને તંત્ર જાગ્યું. સુરતના બારડોલી અને માંડવીમાં યોજાયેલ આનંદ મેળો હાલ પૂરતો કરાવાયો બંધ. માંડવી ખાતે છેલ્લા 4 દિવસથી યોજાયો હતો મેળો. રાજકોટ અગ્નિકાંડના મૃતકોને અંબાજીમાં કર્મકાંડી બ્રાહ્મણોએ શ્રદ્ધાંજલિ આપી. મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે યજ્ઞશાળામાં મહામૃત્યુંજયના જપ સાથે હોમ હવન કરી આહુતિ અપાઈ. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરાઈ. રાજકોટના અગ્નિકાંડમાં હુમાયેલા મૃતકોને અમદાવાદના નવચેતના ટ્રસ્ટે આપી શ્રદ્ધાંજલિ. પાલડીમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું. નાના બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધોએ કરી સામૂહિક પ્રાર્થના. ખેડાના લિંબાસી પોલીસની સરાહનીય કામગીરી. 42 ડિગ્રી ગરમી વચ્ચે હાઈવે પર કર્યું છાસનું વિતરણ. ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ સાથે પોલીસની નવી પહેલ. આગ ઓગતી ગરમી વચ્ચે ફરજ પર રહેતા ટ્રાફિક પોલીસ માટે ઉચ્ચ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી. ટ્રાફિક કર્મચારીઓ માટે ORS, લીંબુ પાણી સહિતની સુવિધાઓ કરાઈ. ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટ બાંધવામાં આવી. સિગ્નલની મિનિટોમાં ઘટાડો કરાયો. અમદાવાદના વસ્ત્રાપુરમાં એક હોટલમાં બજરંગ દળના કાર્યકર્તાએ વિધર્મી યુવક અને હિન્દુ યુવતીને ઝડપ્યા. યુવકે બનાવડાવ્યો હતો યુવતી મુસ્લિમ હોવાનો ખોટો આધાર કાર્ડ. પોલીસે તપાસ હાથ ધરી.